મોરબીના જેતપરમાં જે ગઈકાલે બનાવ બન્યો જેમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો હતો, હવે આ મામલાને લઈ જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને હવે એમણે તમને પોલીસ પર આકરા પ્રહારો કરી દીધા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરનું કોંટ ગામ હોય કે મોરબીનું જેતપર, જ્યાં ખેડૂતો અત્યારે પોતાના ન્યાય મેળવવા માટે મેદાને ઉતર્યા છે। ગઈકાલે આવો જ એક બનાવ સામે આવ્યો જ્યાં મોરબીના જેતપરની અંદર ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો અને ત્યાં જે પોલીસ છે તે તેમનો પિત્તો ગયો અને તેમણે ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવવાનું શરૂ કરી દીધું। હવે આ જ બધા મામલાને લઈ છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના પાલ આંબલિયા જે છે વિરોધ કરી રહ્યા છે અને તેમના સમર્થનમાં હવે જિગ્નેશ મેવાણી મેદાને ઉતર્યા છે। સૌ પહેલા જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલીનો સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ જમાનાના ખેડૂત, એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ, મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો, અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે। આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય। અંગ્રેજો વધારે નીચ હતા કે ગુજરાતની ભાજપ સરકાર? હવે ગુજરાતની જનતાના મનમાં સવાલ નથી રહ્યો। જે પ્રમાણે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારી રહ્યા છે, જે પ્રમાણે એમની પર ખોટા કેસ કરી રહ્યા છે, જે પ્રમાણે એમની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં, એક નાના ખોબા જેવા ખેતરમાં 2000 પોલીસવાળા ઘૂસી જાય અને એસપી અને આઈજી બધા સરકારના તાલ ઉપર રાસડા લેતા હોય અને જાણે ગુજરાતની બાકીની જનતાને પેટનું પાણી જ ના હાલતું હોય અને આખા ગુજરાતના તમામ છાપા ચેનલો એકાદ બે અફવાને બાદ કરતા સાવ મૌન બની ગયા હોય, મને લાગે છે કે આ ગુજરાતની વર્તમાન પેઢી, એ ગુજરાતની આવનારી પેઢી, એ ગુજરાતની આ પરિસ્થિતિને જોઈને એ આપણી પર હસવાની છે। મારે તમને એટલું જ કહેવું છે કે જો ગુજરાતી તરીકે આપણો આત્મા મરી ના પડવાનો હોય તો આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, લડવું જોઈએ। તમે હું જે 2 ટંકનો રોટલો જમીએ છીએ એના માટે કોઈ ખેડૂતનો પરસેવો છે। ગઈકાલે હાઈવે પર ચક્કા જામ કર્યો એના કારણે તમે એફઆઈઆર કરી દો। અનેક ભાજપના માણસો અનેક તાઇફા અને પ્રસંગો કરતા હોય છે, બધામાં પોલીસ પરમિશનો લે છે, હાઈવે પર ચક્કા જામ નથી કરતા, ટ્રાફિક નથી કરતા। ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરો, તમે એને પર લાઠીઓ વીંજી, પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી, ખેડૂતોની ઉપર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ। જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાઓ છો એને લાકડીઓ મારો છો। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની આવનારી પેઢીઓ તમારા માટે શર્મિંદગી મહેસૂસ કરશે। અહીંયા તમે જે રીતે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા અને તેમણે પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આડે હાથ લીધા છે, પરંતુ જે પ્રકારે અત્યારે પાલ આંબલિયા જોવા જઈએ તો એકલા અને કદાચ લાલજી દેસાઈ સાથે અત્યારે ખેડૂતો મુદ્દે લડી રહ્યા છે, તો તેવામાં બીજા બધા કોંગ્રેસના નેતાઓ ક્યાં ગાયબ છે? આ સવાલ અત્યારે ખેડૂતો પૂછી રહ્યા છે। ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અત્યારે જે દરેક મુદ્દે ઉપાડનાર જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી જ્યારે અવાજો બનાવતા હોય છે, વિડીયો બનાવતા હોય છે ને એવામાં અત્યારે ખેડૂતોને સૌથી વધારે તેમની જરૂર છે, ત્યારે તે જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોણ ત્યાં કેમ નથી પહોંચતા? શા માટે ખાલી વિડીયો બનાવીને જ લોકોને ખાલી કહેવામાં આવે છે? હવે આ તમામ બાબતોને લઈ આગળના દિવસોમાં જોવાનું એ રહેશે કે ખેડૂતોને ખરેખરમાં ન્યાય મળે છે કે કેમ। કેમ કે આગામી દિવસે 15 જૂને જે ખેડૂતો ટ્રેક્ટર રેલી ગાંધીનગર કાઢવાના છે ને ત્યાં પહોંચીને હવે સરકારનું વલણ બદલાય છે કે નહીં કે તે પણ જોવાનું રહ્યું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।